જય ગૌ માતા મિત્રો બધાને। આ ખાટી આંબલી છે અને મેં 1 વર્ષ થઈ ગયું છે વાવી છે એની। આ સ્પેશિયલ મેં છાયા માટે જ વાવી છે, કારણ કે આપણી વાડીએ મજૂર કે કોઈ ઘડીક પોરો ખાવા બેઠા હોય તો એને છાંયે બેસવાની મજા આવે, એટલે મેં આ આંબલી સ્પેશિયલ છાયા માટે વાવી છે। અને આનો છાંયો પણ એટલો જોરદાર થાય ને, ઘાટો ઘાટો, તો બહુ મસ્ત થાય છે આનો છાંયો। જો આ 1 વર્ષની ફીટ થઈ છે, પોરસોમાં હે મેં વાવી હતી, એટલે જો આ મસ્ત ઘેઘૂર થઈ ગઈ છે। અને આવી રીતના આને થોડી થોડી હોયરે જાય એટલે આ ઊંચી વહી જાય અને છાંયો પણ સરસ થવા લાગે। તો મેં આ બધા ડોકા એના કાપી જ નાખ્યા હતા અને છાંયો પણ 2 માણા બેસી શકે એટલો છાંયો થઈ ગયો છે। નદી કાંઠે નહીં, પણ આ મેં કેળાની કાંઠે વાવ્યો છે, એટલે કાંઈ નડતરરૂપ પણ નથી થાય એમ કોઈને। અને અહીંયા અમારું આ ખેતર છે, એટલા માટે જ મેં આવી રીતના અહીંયા વાવ્યો છે, એટલે મજૂરને બેસવાની મજા આવે। એટલે જો આંબલીનો છાંયો, જો કોઈને બહુ છાંયા માટે કોઈ પણ ઝાડવું વાવવું હોય તો આંબલી બેસ્ટ છે। અને એમાં કાંતરા આવે એ પણ કાંઈ મજા આવે આપણે બધાને, એટલે આંબલી છાંયા માટે સ્પેશિયલ વાવી શકાય। તો મેં આંબલી વાવી દીધી છે, જોવો।